બનાસકાંઠામાં ચાંદીપુરા વાયરસનો કહેર જોવા મળ્યો છે। અમીરગઢના કાનપુરમાં એક બાળકનું મોત થયું। ચાંદીપુરા વાયરસથી 10 વર્ષના બાળકનું મોત નીપજ્યું। બાળકને તાવ અને ખેંચ આવતા તેનો રિપોર્ટ ગાંધીનગર મોકલવામાં આવ્યો હતો। રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। બાળકનું ચાંદીપુરાથી મોત થતા આરોગ્ય વિભાગે 47 ટીમો દ્વારા સર્વે હાથ ધર્યો છે। મૃતક બાળકના ઘરની આજુબાજુના 50 ઘરોમાં દવાનો છંટકાવ અને ડસ્ટિંગની કામગીરી કરાઈ। અત્યાર સુધી જિલ્લામાં 2 બાળકોના ચાંદીપુરાથી મોત નિપજ્યા છે। બનાસકાંઠામાં ચાંદીપુરા વાયરસનો કહેર જોવા મળ્યો છે। બનાસકાંઠામાં કુલ 2 બાળકોના ચાંદીપુરાથી મોત થયા છે। સંવાદદાતા કિશોર જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। કિશોર, બનાસકાંઠામાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત, શું વિગત? ચોક્કસથી ચાંદીપુરાનો વાયરસનો જે કહેર છે તે બનાસકાંઠામાં પણ જોવા મળી રહ્યો છે। અત્યાર સુધી બનાસકાંઠામાં 2 બાળકોના મોત નીપજ્યા છે, જ્યારે આજે અમીરગઢના કાનપુરામાં ચાંદીપુરા વાયરસથી 10 વર્ષના બાળકનું મોત નીપજ્યું છે। બાળકને પહેલા તાવ અને ખેંચ આવતા તેનો રિપોર્ટ ગાંધીનગર મોકલવામાં આવ્યો હતો અને તેમાં ચાંદીપુરા રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો। તેને લઈને અત્યારે તો આરોગ્ય વિભાગની 47 જેટલી ટીમો દ્વારા જે બાળકના જે મકાનો છે, ઘરો છે, ત્યાં સર્વે હાથ ધરવામાં આવ્યો છે અને 50 થી વધુ ઘરોમાં દવાનો છંટકાવ અને ડસ્ટિંગની કામગીરી પણ કરવામાં આવી રહી છે। મહત્વની વાત તો એ છે કે દિવસે ને દિવસે ચાંદીપુરાનો વાયરસનો જે કહેર છે તે બનાસકાંઠામાં વધી રહ્યો છે। જી, આભાર કિશોર, જાણકારી આપવા માટે।